સુરતમાંથી એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। પાલ ઉમરા બ્રિજ ઉપર હાર્ટ એટેક આવતા એક વ્યક્તિને સમયસર સીપીઆર આપી નવજીવન આપવામાં આવ્યું છે। સુરતના પાલ ઉમરા બ્રિજ ઉપર 46 વર્ષીય વ્યક્તિ કારમાં અચાનક જ બેભાન થઈ ગયા હતા। ટ્રાફિક વચ્ચે સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિમાં હાજર નાગરિકો અને ડોક્ટર ગુંજન માલવિયાએ તરત જ મદદ માટે આગળ આવી ગયા હતા। વ્યક્તિને કાર્ડિયક એરેસ્ટ આવતા જ વિલંબ કર્યા વગર સીપીઆર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું। સમયસર મળેલી આ પ્રાથમિક સારવારના કારણે વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી હતી। ત્યારબાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડિફિબ્રિલેશન અને એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર અપાઈ હતી। હાલ દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર ઘટનામાં ડોક્ટર ગુંજન માલવિયા અને સામાન્ય નાગરિકોના ટીમવર્ક, હિંમત અને ઝડપી નિર્ણયથી એક જીવ બચાવવામાં સફળતા મળી છે, જે માનવતાનું જીવંત ઉદાહરણ છે। પાલ ઉમરા બ્રિજ ઉપર બનેલી આ ઘટના એ સાબિત કરે છે કે ઇમરજન્સી સમયે લેવામાં આવેલા યોગ્ય પગલાં અને સમયસર સીપીઆર કોઈનો પણ જીવ બચાવી શકે છે। હું છું ડૉક્ટર ગુંજન માલવિયા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ। હું મુખ્યત્વે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, મહાવીર યુનિવર્સલ અને પીપી વાણી હોસ્પિટલ, સુરતની વિવિધ હોસ્પિટલમાં કાર્યરત છું। આ કેસ જે આજે આપણે પબ્લિક સામે બધા સામે ડિસ્કસ કરે છે, એનું મેઇન મહત્ત્વ એ છે કે બેડ સાઇડ રસ્તા પર પેશન્ટની સાથે સીપીઆર આપવાનું મહત્ત્વ શું હોય છે। તે પેશન્ટ ઉમરા બ્રિજ પર કોલેપ્સ થયું, તરત જ સીપીઆર મળ્યા અને હોસ્પિટલ સુધી પહોંચી શક્યા। જેવા હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે ધબકારા બંધ, બ્લડ પ્રેશર 0 અને ઓક્સિજન 0 હતું। તેમ છતાં પણ અમે ટોટલ મહેનત કરીને એમને આર્ટિફિશિયલ હાર્ટ સપોર્ટ સિસ્ટમ પર મૂકીને એન્જિયોપ્લાસ્ટી કરીને એમને બીજા જ દિવસે ટોટલ કોમામાંથી બહાર લીધા છે અને અત્યારે 15મા દિવસે એ નોર્મલ રીતે હરીફરી શકે છે। તો આ ટોટલ કમ્યુનિકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની વસ્તુ એ છે કે સમયસર સીપીઆર અને સમયસર માઉથ ટુ માઉથ રેસ્પિરેશન મળીને જો પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તો ભલે હાર્ટ ટોટલી બંધ થઈ ગયું હોય, ફરીથી શરૂ કરી શકાય છે અને સમયસર ટ્રીટમેન્ટનું મહત્ત્વ આ રીતે છે। પેશન્ટ અત્યારે ટોટલી પેશન્ટનું નામ પેશન્ટ અત્યારે ટોટલી નોર્મલ રિકવર્ડ છે। બ્રેઇન ફંક્શન, હાર્ટ ફંક્શન, કિડની, લીવર એન્ડ લંગ ફંક્શન ટોટલી નોર્મલ છે। એ નોર્મલી હરીફરી શકે છે અને એનું પોતાનું જૂનું અથવા તો જે રૂટીન કામ છે તે શરૂ કરી દીધું છે। આ ઘટનાથી સંદેશ બે મુખ્યત્વે છે। એક, ગેસને અવોઇડ ના કરો। જરૂર પડે તો તે વખતે લાગે કે મને ગેસ જેવું છે પણ ટેબ્લેટ અથવા તેની ટ્રીટમેન્ટથી નથી મળતું તો એ એટેકની અસર હોઈ શકે છે। ઇસીજી કરાવીને જરૂરથી ચેક કરાવો અને જો પેશન્ટ આપણી સામે આપણા કોઈપણ મિત્ર, પરિવારજન કોઈપણ જો કોલેપ્સ થાય તો એમને તરત સીપીઆર ચાલુ કરવા જોઈએ છે। ઘણી વખત આપણને લાગે કે ના સીપીઆર આપણને હાર્મ કરશે, પણ એવું બિલકુલ નથી। ધારો કે પેશન્ટ નોર્મલ હશે, સીપીઆર કરશો તો તરત કહેશે કે ના મને દુખતું નથી, મને સારું છે, ઊભા થઈ જશે, અવેક થઈ જશે। પણ ધારો કે પેશન્ટ સીપીઆર તમે આપો, ચાલુ કરો અને અવેક ના થાય, દેટ મીન્સ કે તમારે સીપીઆર કન્ટિન્યુ રાખવા જ જોઈએ। એ પેશન્ટ ટોટલી કોલેપ્સ થઈ ગયું છે અને તરત હોસ્પિટલ પહોંચવું જરૂરી છે।